રૂપિયાનું દાન શ્રી વિઠ્ઠલભાઈ ધોડાભાઈ જોગરાણા માધ્યમિક શિક્ષક એનએમ હાઈસ્કૂલ તરફથી જાહેર કરવામાં આવે છે। જ્યારે જાહેર થાય ત્યારે પ્લીઝ તાળીઓથી વધાવીએ। 51,000 રૂપિયા શ્રી હુસનભાઈ દાઉદી સોફ્ટવેર એન્જિનિયર ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવે છે। 51,000 રૂપિયા દેવાનંદ સ્વામી વિદ્યાલય બળોલ બાલ માટે સ્વર્ગસ્થ કાંતિલાલ પાનચંદ શાહ બળોલ, સ્વર્ગસ્થ પ્રમોદચંદ્ર પાનચંદ શાહ પરિવાર શ્રી હસ્તે દિલીપભાઈ કે શાહ, દીપકભાઈ પી શાહ તરફથી 51,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે। સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ એમ મકવાણા હસ્તે અતુલ મકવાણા તરફથી 25,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે। પ્રિન્સિપાલ એન્જિનિયરિંગ કોલેજ હિંમતનગર સાબરકાંઠા। સ્વર્ગસ્થ પ્રમોદચંદ્ર પાનચંદ શાહના સ્મરણાર્થે હસ્તે દીપકભાઈ શાહ તરફથી બળોલ સ્કૂલ માટે 21,000 રૂપિયા જાહેર કરવામાં આવે છે। ઘનશ્યામસિંહ રૂપસિંહ પરમાર ₹28,500 નિવૃત્ત શિક્ષક મોજીદર સિદ્ધનાથ કોઓપરેટિવ સોસાયટી તરફથી જાહેર કરવામાં આવે છે। પરેશસિંહ રાવળ 23,000 વત્તા 2,000 કુલ 25,000 એમના તરફથી શિક્ષક એનએમ હાઈસ્કૂલ પરેશસિંહ રાવલ તરફથી જાહેર કરવામાં આવે છે। હવે હું વિનંતી કરીશ માનનીય શ્રી ભાવનાબેન દવેને। એક મિનિટ, તમને જાણ ખાતર કહું છું, આવું કરજો એમ નથી કહેતો, કરવું હોય તો કરજો। અહીંયા ગ્રેનાઇટની તકતીમાં નામ લખાશે, ઓછામાં ઓછું 25,000 દાન હશે તો, એટલે જો કોઈને એવી ઈચ્છા થાય કે એકવી દીધા છે ને 25 કરવા છે, તેવી 25 કરવા છે, તો 25 અથવા એથી વધારે દાન હશે એની ગ્રેનાઇટની તકતી કાયમ રહેશે। આભાર। જયેશભાઈ નિધિ અને ભરતભાઈ રાઠોડ આવી ગયા। ભરતભાઈ નિધિ અને જયેશભાઈ રાઠોડ તેઓ મંચ ઉપર 1 નંબરના મંચ ઉપર સ્થાન લે એવી નમ્ર વિનંતી। અને હવે હું વિનંતી કરીશ માન્ય શ્રી ભાવનાબેન ઉદ્બોધન કરશે। માન્ય શ્રી ભાવનાબેન દવે। ભારત માતા કી। અરે આટલો ઢીલો અવાજ, અરે એ લીમડીમાં ઇમ્પોસિબલ। ભારત માતા કી, ભારત માતા કી જય, ભારત માતા કી જય। અત્રે ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ, બહુરત્ના વસુંધરા આ કહેવાય છે ને, હું અહીંયા એ કહું છું કે બહુરત્ના લીમડી। પ્રકાશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, પહેલા તો મને અહીંયા બોલાવી, કારણ કે મને લીમડી આવું બહુ ગમે છે, મોકો મળતો નથી, એટલે ભાઈ તરીકે મારે પ્રકાશભાઈનો આભાર માનવાનો। આજે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર ઘણી બધી યાદો મારી અહીંયા આમ સપનાની જેમ કોઈ પિક્ચરની રીલ પસાર થતી હોય ને એવી રીતે પસાર થઈ રહી છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય બાબુભાઈ, હું લાંબુ નહીં બોલું હો બધાના પરિચયમાં, હમણાં જ આપણા વચ્ચેથી દંડકશ્રી ગયા તે જગદીશભાઈ, બેન વર્ષાબેન, બાકી બધા ધારાસભ્યશ્રીઓ,
જગદીશભાઈ મકવાણા ગયા, કિરીટસિંહભાઈ ક્યાં ગયા? તો ઠીક. હા, મારો તો હક છે કહેવાનું ક્યાં ગયા, બેસો અહીંયા. કારણ કે જીતુભા સાથે પણ, જીતુભાને બહુ આનંદ થયો હતો હું જ્યારે પોલિટિક્સમાં એમને મળી વિધાનસભામાં પહેલી વાર, ત્યારે કે દીકરી તું અહીંયા છે? મેં કીધું હા. કે બહુ સરસ, ચલ. એટલે આ એક ફેમિલી પારિવારિક સંબંધ હતો. બાકી જે વિશેષ અહીંયા ઉપસ્થિત મહેમાનો છે, પરમાર સાહેબ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, નરેશભાઈ મારું, માનનીય ઓઝા સાહેબ, આમ તો અહીંયા આગળ એટલા બધા મહાન લોકો ભેગા કર્યા છે પ્રકાશભાઈએ કે બધાના નામ લેવા જરૂરી છે. એકનું પણ નામ હું ના લઉં તો મને લાગે છે કે ખોટું તો નહીં લાગે, બેન છું એટલે કોઈક બીજું હોત તો ખોટું લગાડત, પણ બેનનું ખોટું તો ના લગાડાય ને. સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત, કારણ કે વારંવાર ઉલ્લેખ આગળ થઈ ગયો છે બધાનો. ખાસ તો આ કેળવણી મંડળ, કારણ કે સામાન્ય રીતે એજ્યુકેશન કહેતા હોઈએ છીએ, પણ આપણે માત્ર શિક્ષણને શિક્ષણ નથી ગણતા. શિક્ષણ સાથે કેળવણી મળે એ મહત્વનું છે. અરે આ કેળવણી જે મળી છે એને કારણે જ આ બધા આટલા નામો જે બોલાય છે ને એ આ કેળવણી મંડળની કેળવણી છે. મને યાદ છે કેટલાક મારા ગુરુજનોને હું યાદ કરું છું, બે ચાર, બધા બહુ તો સમય ઓછો છે. આમે પ્રકાશભાઈ પહેલા જ કહી દીધું કે હું વધારે બોલીશ, પછી બાબુભાઈ બોલશે, પણ હું કંઈ એવું બહુ માનું એવી નથી, છતાં મર્યાદામાં રહું છું. મારા પરમાર સાહેબ હતા, PS પરમાર સાહેબ. મને યાદ છે કે એક વખત મને શિક્ષા કરેલી, ત્રણેય બહેનપણીઓ હતી અમારી, અહીંયા એને ક્લાસમાંથી બહાર કાઢી. પછી બન્યું એવું કે હું આમ તો બહુ શિસ્તબદ્ધ હતી, એક બુક ઉપર ઇંગ્લિશની એક અલગ નોટ બનાવાતી, એની ઉપર આગળ આમ મને બહુ ગમે એ લખી નાખ્યું કે નેકી પર ચલે और बदी से टले ताकि हंसते हुए निकले दम, ए मालिक तेरे बंदे हम. હવે મેં તો લખવા ખાતર નોટ ઉપર લખી નાખ્યું. અરે જ્યારે નોટ જોઈને ચેક થઈને પાછી આવી મારી પાસે, ત્યારે એમાં ટીક કરેલી હતી. જે લખેલું હતું એમાં તો ટીક હોય એ તો બરોબર છે, ચેક કર્યું હતું, પણ આની નીચે ટીક કરી હતી. મતલબ સમજી ગઈ કે આ સંદેશ મારા ગુરુજી તરફથી માન્ય છે અને જિંદગી હંમેશા આ જ રીતે જીવવી જોઈએ. સીયુ શાહ સાહેબ, સીયુ શુક્લ હતા, શુક્લ સાહેબ, અમને CM શુક્લ સાહેબ, એમણે 8મા ધોરણમાં ત્યારે ઇંગ્લિશ શરૂ થતું હતું, એ પહેલાં અંગ્રેજી નહોતું શીખવાતું. પછી અમે તો મૂળીબાઈ સ્કૂલમાંથી સરજે હાઈસ્કૂલમાં ગયા બધી બહેનપણીઓ એક સાથે, અને બેસવાની ઈચ્છા તો પહેલી બેન્ચે જ થાય કાયમ, અમે બધા બેસીએ. અને એ વખતે CM શુક્લ સાહેબે અમને પહેલા જ દિવસે, પહેલા જ પીરિયડમાં અમને ચીમકી આપી દીધી કે 15 દિવસ હું તમને પહેલી અને બીજી ABCD શીખવીશ, પણ 15 દિવસ પછી તમારે ત્રીજી ચોથીમાં જ લખવાનું છે. આજે સ્પેલિંગ જે પાકા છે મારા, એ કારણ CM શુક્લ સાહેબ છે, નહીં તો આટલા પાકા સ્પેલિંગ ન થાય. બીજું મને યાદ છે આપણા નટવર દાદા, રાજેન્દ્ર સિંહ ખરા ને આપણા, એમના દાદા નટવર દાદા, એમ નટવરસિંહ દાદા, એમણે મને પાઠશાળાની પેલી પાઠમાળા કરીને એ શીખવાડેલી. એમના ઘરે હું જતી અને પાઠમાળા શીખવતા. આવી તો કઈક કઈક યાદી છે. સરજેથી માર્ચ કરતા કરતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવીએ અને ત્યાં કસરત કરીએ, અને મને યાદ છે કે ક્યારેય વાંકું વળેલું શરીર નથી, હંમેશા ટાઈટ રહું છું હું. એનું કારણ જો હોય તો અહીંની મળેલી કસરત, અહીંની મળેલી એક્સરસાઇઝ, મારા ગુરુજીએ જે શીખવાડી હતી એના કારણે આજે મને લાગે છે કે હું ચાલી શકું છું. બીજું મારે અત્યારે 2-3 વાત પ્રકાશભાઈની કરવી છે. પ્રકાશભાઈને હું ભાઈ બહેન છીએ વર્ષોથી, એક જ શેરીના. ધનજીભાઈના ચોકમાં હું રહું અને પ્રકાશભાઈ સામે રહે, અને ક્યારેક ક્યારેક તો ક્રિકેટ રમે તો બોલ મારતા, અમે જઈએ ને તો વાગી જતા. ત્યારે ગુસ્સો આવતો પ્રકાશભાઈ પર કે પ્રકાશભાઈ બધા રમવું હોય તો રમો, પણ જોઈને રમો. એ તો કે નાના હતા બધા,
એટલે પ્રકાશભાઈ જ્યારે આટલું મોટું કામ કરે, ભારતીય જનતા પાર્ટીનું કામ રાજકીય તો બરોબર છે, રાજકીય કામ તો કરનારા ઘણા મળી જાય, પણ કેળવણીનું કામ એમને જે ઉપાડ્યું છે એના માટે હું કહું છું કે એક લીંબડીના રત્ન સમાન છે. જેમ મેં કહ્યું ને, બહુરત્ના વસુંધરા. મને તો નાની હતી તારી કલ્પના જ નહીં કે આ પ્રકાશભાઈ આવું મોટા કામ કરશે, પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે પ્રકાશભાઈ. અને જિલ્લો પણ સંભાળ્યો એમણે, ગૌણ સેવા પણ સંભાળ્યું, અને એટલું જ નહીં, માનનીય નરેન્દ્રભાઈએ એમને બોલાવીને શાબાશી પણ આપેલી છે. મને ખબર છે કે ભાઈ પ્રકાશ, તે બહુ સારું કામ કર્યું. અને પ્રકાશભાઈએ શું કહ્યું ખબર છે? પ્રકાશભાઈએ કીધું, સાહેબ તમે બહુ આપી દીધું મને. એટલે એક સંતોષ, એમ કે હજી મને આપો, હજી મને આપો, એવું નહોતું એમના મનમાં. પણ ગૌણ સેવા આયોગના અધ્યક્ષ બન્યા ત્યારે ખરેખર વાત સાચી છે કે નહીં, કે તમે મને બહુ આપ્યું સાહેબ. એટલે આવા સંતોષ વૃત્તિવાળા વ્યક્તિ હોય એ જ સામાજિક કામ કરી શકે, બાકી કોઈ કરી શકે નહીં. બીજી એક વાત એમની મને બહુ ગમી કે 100% રિઝલ્ટ કેવી રીતે આવે. તમે યુક્તિ શીખવાડી, હું ક્યાંક જઈશ તો કોઈકને કહીશ. એમણે એ યુક્તિ શીખવાડી કે દરેક શિક્ષકને વિદ્યાર્થી વહેંચી દીધા છે, કે એની જવાબદારી તમારી. આમ તો સામાન્ય રીતે અત્યારે બધી શિક્ષકમાં કહે કે ભાઈ અમે તો ભણાવી લીધું, પણ ટ્યુશન કરો અને પછી તમે જાઓ, ક્લાસમાં જવું હોય ત્યાં જાઓ. પણ એવું નથી. અહીંયા એમણે જે રિસ્પોન્સિબિલિટી આપી અને જે શિક્ષકોએ રિસ્પોન્સિબિલિટી ઉપાડી, એ બધા જ શિક્ષકોને અભિનંદન છે કે તમે લોકો લીંબડીનું ગૌરવ વધારી રહ્યા છો. આમાં બેઠા બેઠા ક્યારેક હું ક્રેડિટ લઉં, હો, બહાર બેઠી હોઉં તો હું કહું હું લીંબડીની છું, આવું કહેતા મને ગૌરવ થાય. શિક્ષક છું એટલે અહીં તો વિદ્યાર્થીની હતી, અને મને યાદ છે કે પહેલી વાર નરેન્દ્રભાઈ સાથે, એટલે અમે લોકો ચૂંટણીના પ્રવાસમાં હતું ત્યારે મેં કીધું, સાહેબ હું લીંબડીની છું. એટલે આવું ગૌરવ આપણને થાય. બીજી વાત, બીજો એક સુધારો કરવાનું એક સૂચન મારે પ્રકાશભાઈને કરવું છે કે આપણે બધા રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ સ્કૂલોમાં, બાલ મંદિરથી માંડીને છેક સુધીનું, બરાબર? હવે એ રજિસ્ટરમાં, કારણ કે મેં ટીચિંગ લાઈનમાં 30 વર્ષ કામ કર્યું છે, એટલે મને ખબર છે પ્રિન્સિપાલ હોય, કોલેજ લેક્ચરર હોય, બધું જ જે ભૂમિકાઓ ભજવી દીધી છે. એટલે મને હંમેશા જે મારા મનમાં ખટકે છે ને, હું આ ભાઈને કહું છું મારા, કે મને એટલું બધું ખટકે છે કે રજિસ્ટરમાં જ્ઞાતિ લખીએ ને, એ જ્ઞાતિમાં દાખલા તરીકે વૈષ્ણવ તો કેવા વૈષ્ણવ, રાજપૂત તો કેવા રાજપૂત, આવું બધું લખવામાં આવે છે. શિક્ષકો તમને તો ખબર છે ને બધા. આમાં SC/ST હોય તો કેવા SC/ST. અરે ભાઈ, આ જ વસ્તુએ આ દેશમાં તડા પડાવ્યા છે. આને બંધ કરીને માત્ર ભારતીય નાગરિક છે એવું જ લખવાનું શરૂ કરાવો. રજૂઆત કરો છેક સુધી કે અમે ભારતીય છીએ. એટલે દેશ પ્રત્યેની એક જે પ્રેમ અને ભાવના થાય ને, એ થાય કે આ ના, મારો દેશ છે, હું ભારતીય છું. ઇન્ડિયન છીએ કહેવાની જરૂર નથી, ભારતીય છીએ. અને મને લાગે છે કે ચોક્કસ પ્રકાશભાઈ આ વસ્તુને આગળ લઈ જશે. આ મારું નાનકડું એવું સૂચન છે. ઘણા બધા શિક્ષકોને યાદ આવે છે, જયરામ સાહેબ, એમણે મને ગણિત શીખવાડ્યું, પણ કમનસીબે ગણિત મને આવડતું નહોતું, બહુ ઓછું આવડતું હતું, એટલે આર્ટ્સ લાઈન લીધી, ઇકોનોમિક્સ લીધું. બીજું, અમે લોકો અપડાઉન કરતા. ખૂબ ધન્યવાદ, અહીંયા કોલેજ ચાલુ કરી છે. અમારા નસીબમાં તો નહોતી. અમે અહીંયાથી લીંબડી ગ્રીન ચોક ખરું ને આપણું, ગ્રીન ચોકથી બસમાં બેસતા, રેલવે સ્ટેશન જતા, અને ત્યાંથી ટ્રોલી પકડતા, અને એ જ રીતે ગેટ સ્ટેશનથી બેસી અને અહીંયા ઉતરતા. એટલે આ રીતે અભ્યાસ કર્યો છે, અને એની ઘણી બધી મજાઓ આવેલી છે. આ બંને એનાઉન્સરો છે ને, હરીશભાઈ અને જયશ્રીબેન, એમના મમ્મી પપ્પાને સાથે પણ મારો પરિચય છે. ક્યારેક માંદી પડી હઈશ તો મારી માં એમની ત્યાં મને દવા કરાવવા કે બતાવવા લઈ ગયા છે. મને હજી યાદ છે આ બહેનનો, જયશ્રીબેનનો નાનકડી વયના ચહેરો, બહુ જ રૂપાળા, એટલે જોવાનું મન થાય એમની સામે.
એવા બેન જયશ્રીબેન, હરેશભાઈ, એ તો બહુ જાણીતા હતા, બધા ઓળખતા હતા, કારણ કે આમ પહેલેથી આગળ રહેવાની ટેવ એમને. બાકી બધા આજ મળીને મને બહુ આનંદ થયો. આમ તો વાતો તો ઘણી કરવી છે, દેશ પ્રેમની વાતો કરવી છે. આજે આપ જુઓ છો કે આપણે ઇઝરાયલની વાત કરીએ એના કરતાં ભારતની વાત કરો, તમને યાદ આવશે કે નકશો જોઈ લો, આપણો ભારતનો મેપ જોઈ લો. આજે ભગવાનની કૃપા છે કે નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી આપણને મળ્યા છે. ઈશ્વરની કૃપા છે, આ અવતાર છે. જોકે આવું બધું લોકશાહીમાં બોલવું અને એમાંય બિન સાંપ્રદાયિક કરવામાં બહુ ગુનો છે, પણ છતાં હું કહું છું કે ભગવાને જે કોલ આપ્યો છે ને એ પૂરું કર્યું છે. માનનીય અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી છે, ખૂબ સારું કામ કર્યું છે. આ રાજકીય મંચ ન હોવાથી હું વધારે વાત નહીં કરું, પણ મને યાદ છે કે હું વિવેકાનંદની વાત કરું ત્યારે આપણું અકળેશ્વર મહાદેવ પહેલા યાદ કરું, અને મારા ઘરની અંદર જસવંતસિંહજીનો ફોટો અચૂક રહેતો, મારા બાપુજી એટલે કે ગ્રાન્ડફાધર રાખતા. આટલું બધું માન રાજાશાહીમાં, રાજાઓને પ્રજા માટે જે પ્રેમ હતો ને એ પ્રેમ દર્શાવે છે વિવેકાનંદજીને. અગર જો કોઈએ બચાવ્યા હોય તો આપણા મહારાજાએ બચાવ્યા છે, અને એમણે પણ આપણને ઘણું બધું આપ્યું છે. સમય ઘણો થયો છે, શ્રોતાઓની પણ ચિંતા કરવી પડે. અસ્તુ, વંદે માતરમ. પ્રકાશભાઈ અને અમારા શંકરલાલ, શંકરલાલ આમ બેસી ગયા છે. શંકરલાલ એટલા ભોળું વ્યક્તિત્વ છે અને એટલા સાલસ છે, એ તમે જાણતા હશો બધા, પણ મારી દ્રષ્ટિએ એમની સાલસતા ઘણી બધી છે. ખોટું લાગ્યું હોય તો થોડી વારમાં જતું રહે, ક્યાંય જતું રહે, યાદ ના કરે. આ બધાને ઓળખું છું, તમને ખબર પડે કે આ બેન અહીંના છે જ. પાછા ભૂલી જાવ તો, એટલે મારે તમને કહેવું પડે કે હું અહીંની છું. શંકરલાલ બહુ સાલસ છે અને ભૂલી જાય ખોટું લાગ્યું હોય તોય, અને તોય બેન બેન ભાઈ ભાઈ કરતા બધાની જોડે ભળી જાય. અને અત્યારે સમાજ સેવાની અંદર, કેળવણીની સેવાની અંદર માનનીય પ્રકાશભાઈની સાથોસાથ ઊભા છે, એટલે એમને પણ અભિનંદન. અસ્તુ, વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રી. અને 2 મિનિટ એક જાહેરાત કરી દઉં. મંચ ઉપર ઉપસ્થિત શ્રી HK દવે સાહેબ, જેઓ માધ્યમિક આચાર્ય સંઘના પણ પ્રમુખશ્રી હતા, આપણા ભૂતપૂર્વ શિક્ષક અને આપણા વિદ્યાર્થી, તેમના તરફથી 25,000નું દાન જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભૂતપૂર્વ શિક્ષક શ્રી મગનભાઈ પીપળિયા, તેમના તરફથી પણ 25,000નું દાન જાહેર કરવામાં આવે છે. છત્રોલા લીલાબેન, KP ગર્લ્સ હાઈસ્કૂલ સુરેન્દ્રનગર, તેમના તરફથી 1 લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. કુમુદીનીબેન M ઝાલા, બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 રાજકોટ, તેમના તરફથી 51,000 રૂપિયાનું દાન જાહેર કરવામાં આવે છે. હસુભાઈ શેઠ, શ્રી ગિરિરાજ જીનિંગ અંકેવાડિયા તરફથી 51,000નું દાન જાહેર કરવામાં આવે છે. શ્રી અમિતભાઈ કે દવે લીંબડી, તેમના તરફથી 51,000નું દાન જાહેર કરવામાં આવે છે. હર્ષદભાઈ દયાભાઈ સોની, તેમના તરફથી 25,000નું દાન જાહેર કરવામાં આવે છે. અને બીજી યાદી હવે આગળના ક્રમે હું લઈશ. આ બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આમાં કોઈને અહીંથી જાહેરાત નહોતી કરવી પડી કે તમે આમાં યોગદાન આપો, પણ આ ઋણ અદા કરવાનો આ મોકો છે, એટલે ફૂલની તો ફૂલની પાકડી રૂપે જે યાદી આવે છે હું આગળ બોલતો જાઉં છું. પણ ફંડ એકઠું કરવા માટેનો આ કોઈ કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ તો સાથે મળીએ, હળીએ, હસીએ, હસાવીએ, આનંદની વાતો કરીએ, જમીએ, રમીએ અને મોજ કરીએ. બેનશ્રી ભાવનાબેને હમણે ઉલ્લેખ કર્યો હતો એમના વક્તવ્યમાં કે રાજાશાહી હંમેશા પ્રજાવત્સલ રહેલી છે લીંબડીની. એ જ પરંપરા બેનશ્રી લોકશાહીએ પણ આપી છે. આપણા લોકલાડીલા અને લીંબડી, ચુડા અને સાયલા વિસ્તારના ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, આમાં લીંબડીમાંથી કોઈ એવી વ્યક્તિ નાનામાં નાનો હશે ને
તો પણ એ નામથી ઓળખતા હશે. એ રીતનું આજે ખરેખર અમને ગૌરવ છે. બહાર ભલે ગમે ત્યાં પરદેશમાં રહેતા હોઈએ, આવીએ જઈએ, ફરીએ હરીએ, પણ લીંબડીને ભૂલાય એમ નથી અને લીંબડીની નેતાગીરીને પણ ભૂલાય એમ નથી. તો